તો અમે પહોંચી ગયા પેરેડાઇઝ ફેમિલી સલૂન, જ્યાં મારે ટેટુ કરાવવાનું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. આજનો બ્લોગ કંઈક એવી રીતના હતો કે સવારમાં ચા, રોટલી, પાપડ સાથે નાસ્તો. પાપડ શેકતાની સાથે જ હું અને મમ્મી બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને અંદર આવતા જોયું તો રૂમની હાલત બહુ ખરાબ હતી. પછી બધી વસ્તુ સરસ ગોઠવીને સરસ રીતે રૂમ સાફ કરી દીધો. અને અહીંયા જો આ ખાનાઓ કે દિવસના એમનેમ પડેલા હતા, વસ્તુ બધી એમનેમ વેરવિખેર હતી, તો એને પણ બધી વસ્તુ સારી રીતે પોતપોતાની જગ્યાએ ગોઠવી નાખે એટલે રૂમ કાંઈ ચોખ્ખો લાગે. સરસ રીતે રૂમ ગોઠવીને બધું વ્યવસ્થિત મૂકીને કપડાં થઈ ગયા. તો પછી સરસ રીતે બધા કપડાં લઈને ઉપર છત પર સુકાવા ગઈ. બધા કપડાં સરસ રીતે સુકાઈ ગયા છે. નીચે આવીને જોયું તો વાસણ પણ બાકી હતા, તે પણ કરી નાખ્યા. અને પછી વારો હતો કચરા પોતાનો. ફટાફટ કચરો કાઢી સરસ રીતે અને પછી પોતા પણ લગાવી દીધા. કચરા પોતા થઈ ગયા હતા સરસ રીતે. પછી ખાલી પડેલી પાણીની બોટલને રૂમમાં ભરીને પાછી રાખવાની હતી. અને આજે હતો ફ્રાઈડે, તો ફેસ કેટલો ડલ લાગતો હતો, તો મેં વિચાર્યું કે ચાલો સ્કિન કેર કરી નાખીએ. ફટાફટ સ્કિન કેર કરીને જો મારા ફેસનો ઇન્સ્ટન્ટ ગ્લો કેટલો સરસ આવ્યો છે. પછી થઈ ગયું હતું બપોર. રસોઈમાં મગનું શાક હતું, ગાજર મરચાંનો સંભારો અને રોટલી હતી. અને પછી આરામ કર્યો થોડી વાર. તો અમે પહોંચી ગયા પેરેડાઇઝ ફેમિલી સલૂન, જ્યાં મારે ટેટુ કરાવવાનું હતું. તે તમને પાર્ટ 2માં જોવા મળશે. એના માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય.